Hello, good morning. Jai Swaminarayan. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, Satish. કેવી છે તબિયત પાણી? સારી. મસ્ત. બધાની સારી છે કે અમુકની સારી ને અમુકની ખરાબ છે? ચાલો આપણે કયું ચેપ્ટર ચાલુ છે? રનિંગ યાદ છે? ઘન પદાર્થના યાંત્રિક ઓકે, કરેક્ટ. ચલો પ્રેક્ટિસ વર્કમાં શું આપ્યું હતું? બોલો બોલો. બે વાર આલ્યા હતા. બે વાર આપ્યા હતા સમ્સ. ચલો કેલ્ક્યુલેટ કર્યા કે બાકી છે કર્યા. બધાએ? હા, કે અમુકને બાકી છે? કર્યા. કર્યા હોય તો સારું, તો બહુ સારું. ચલો થિયરીમાં કોઈને કશો ડાઉટ છે? એ બાળકો થિયરીમાં કોઈને ડાઉટ છે? હા કે ના? કંઈક બોલો તો ખબર પડે. છે ડાઉટ કોઈને? ડાઉટ હોય તો કહો. કોઈ બોલતા નહીં, મને લાગે ડાઉટ નહીં હોય. ચલો સમ્સમાં કોઈને કોઈ ડાઉટ અત્યાર સુધી કરાવ્યા એમાં? નહીં. હા કે ના બોલો તો ખબર પડે મને. ચલો કોઈ વાંધો નહીં. હવે સ્વાધ્યાયમાં કેટલા સમ બાકી છે કોણ કહેશે? 9.13 આયા. 4 બાકી છે. કેટલા બાકી? 4. બાકી છે. હા. ઓકે, પછી પૂરા થઈ જાય પછી શું કરશું? પછી નવું ચેપ્ટર. રિવિઝન પછી નવું ચેપ્ટર. રિવિઝન તો તમે સાથે જાતે કરી શકો ને, ઓનલાઈન વિડિયો તો છે ને તમારા માટે મૂકેલા. તો જાતે ના કરી શકો? કે સરે રિવિઝન કરાવવાનું? કરી શકીએ ને, પણ એની અંદર ખબર ના પડતી હોય તો પૂછી લેવાનું. તો પૂછવાની છૂટ. ખબર ના પડતી પૂછવાની છૂટ જ હોય ને. પણ એકવાર તો જાતે રિવિઝન કરવું પડે, જાતે પ્રયત્ન કરવો પડે. અને જો તમે એ પ્રયત્ન ના કરો તો તમે ક્યારે શીખી રહો? પરીક્ષામાં થોડા સર બધું લખવા આવવાના છે? સર લખવા આવે? બોલો તો તમે. હે એ બાળકો? ના, તો પછી કોણ લખવાનું હોય પરીક્ષામાં? આપણે જાતે. આપણે એટલે એમાં હું ના આવું. આપણે એટલે અમે વિદ્યાર્થી એવું બોલે. આપણે એટલે મારે થોડું આવવાનું છે. તમે તું એવું બોલે કે સર આપણે, તો એમાં હું આવી ગયો, પણ સર તો ના આવે એક્ઝામ. વિદ્યાર્થીઓ એ જાતે. એટલે તું વિદ્યાર્થીમાં ના આવું? આવો જ ને. તો કોઈ લખવાનું? અમારે વિદ્યાર્થીઓએ લખવાનું. બીજા બધા ખાલી સાંભળે જ હોય, એ તો ખાલી વિચારતા. હમણાં છે ને થોડી વાર પછી બધાનો વિડીયો સ્ટાર્ટ કરાવવાનું છું. અત્યારે કદાચ ઇન બિટવીન લેક્ચરમાં કદાચ કોઈ વોશરૂમ કે ગયું આમ તેમ સુતા જાગતા હોય તો હમણાં થોડી વાર પછી સ્ટાર્ટ કરાવીશ. એટલે થોડા રિફ્રેશ રહેજો. પછી એવું ના થાય ખબર જ ના હતી સર પહેલા તમારે વહેલા કેવું જોઈએ ને. આ તો મેં કહી રાખ્યું તમને. તમને દેખાય જ કશું કે નહીં દેખાતું સ્ક્રીન ઉપર? કયો દાખલો આવે છે? 9.13. 9.13 કદાચ આપ્યો તો કે તમે ભૂલી ગયા? મને થોડું ઘણું યાદ છે કે મેં આપ્યો તો કદાચ જાતે ગણવા માટે, પણ તમે નહીં ગણ્યું હોય એ મને ખબર છે. બોલો એનું શું કરવું મારે? બધી ખબર છે પછી તોય મારે કરાવવાનો. બોલો, મને એવો અંદાજ હતો આ લોકો નહીં ગણશે, પણ મેં કીધું કદાચ ટ્રાય કરીએ. ટ્રાય કરવામાં શું જાય છે ખબર? મેં એની વાત કરી હતી તમને કે નહીં ખબર? ટ્રાય કરવામાં શું જાય છે એવી વાર્તા આવે. તમને ખબર છે મેં કઈ તમને એક વાર?
ના તો કાંઈ નહીં, મને યાદ અપાવજો, ક્યારેક આપણે વાત કરીશું, અત્યારે તો નહીં કહીએ. કહી પછી દો. ફ્રી ટાઈમ થાવ ત્યારે કહેવાનું, સર પેલું તમે કહેતા હતા ટ્રાય કરવામાં શું જાય છે, વાર્તા કોને, તો આપણે કહીશું. ઓકે, શું દેખાય છે તમને? આ બધું આવું થાય, બોલો. ચલો, હવે સવાલ દેખાય છે ને તમને? હા 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 9.13. ઓકે, ચલો એના પર આપણે થોડું છે ને કામ કરી દઈએ. આપણે વ્હાઈટ સ્ક્રીન જોશે નહીં કે નહીં જોઈએ? જોઈશે. ચલો, વ્હાઈટ સ્ક્રીન આવી ગઈ. સવાલમાં જ જો સવાલ શું કે છે એટલે તમને ખબર પડશે, પછી આપણે કંઈક કરીએ. સવાલ બધા મનમાં વાંચો ને વિચારો. એકવાર તમે પ્રેક્ટિસ વર્કમાં આપ્યું એટલે તમને થોડો ઘણો તો અંદાજ હશે જ કે આમાં શું કરવાનું એમ. શાંતિથી વાંચો. મેં તમને થોડોક અંદાજ પણ આપ્યો તો કે આમાં શું કરાય શું ના કરાય. સવાલ છે, જે ઊંડાઈએ દબાણ 80 એટમોસ્ફિયર હોય, કેટલું હોય? 80 એટમોસ્ફિયર. હા, એટલું હોય એ જગ્યાએ શું કરવાનું છે? પાણીની ઘનતા શોધવાની, હે ને? શું કરવું તમે પડે? સૂત્ર તમે કહ્યું તું P બરાબર rho GH. એ સૂત્ર સૂત્ર વાપરે તો પરથી શું, એ સૂત્ર વાપરે તો શું થાય? ઘનતા મળે. ના, ઘનતા નહીં. તો મેં એક પિક્ચર દોરીને તમને સમજાવ્યું હતું, તમને યાદ હોય ને તો. વિચારો શું કરે? આપણે એટલા બધા સમ સોલ્વ તો કર્યા જ છે કે નહીં કર્યા? પેલા કઈ કઈ વસ્તુ આપી એ તો જોઈએ, આપણે જોઈએ ને. જો હા આપણને આપી છે સવાલ એવો છે કે જે ઊંડાઈએ દબાણ 80 એટમોસ્ફિયર હોય, એટલે કોઈક ઊંડાઈ છે, એટલે કે દરિયાની અંદર કેવું કંઈક હશે, ત્યાં જેટલું મોટું દબાણ હોય, કારણ કે બહારની સપાટી પર એક વાતાવરણ દબાણ હોય એટમોસ્ફિયર, ત્યાં પાણીની ઘનતા શોધો. એનો મતલબ કે અમુક ઊંડાઈએ શોધવાનું છે. સપાટી પર પાણીની ઘનતા એક વાતાવરણ દબાણ છે, 1.03 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ, એટલે એક વાતાવરણ દબાણ થાય, 1 ATF થાય. પાણીની દબનીયતા 45.8 ગુણ્યા 10⁻11 પાસ્કલ ઇન્વર્સ છે. પાણીની દબનીયતા છે, એટલે દબનીયતા એનું વ્યસ્ત કરો તો શું મળે? બલ્ક મોડ્યુલસ. એનું વ્યસ્ત કરીએ તો ને. હા એનો મતલબ કોઈ બલ્ક મોડ્યુલસ જોતો હોય તો આપણને મળી જાય. આપણને દબનીયતાનો સિમ્બોલ શું છે? કે કે. ઓકે, ચલો, એક વસ્તુ થઈ ગઈ. આપણને સપાટી પર આપી દીધું છે, એટલે હું છે ને એક રફ ફિગર ડ્રો કરું એટલે તમને થોડોક અંદાજ આવે કે ચલો કોઈક સમુદ્ર જેવું છે. વી ડોન્ટ નો, તો સમુદ્રને પાળ ના હોય, પણ કોઈક વસ્તુ છે, સપોઝ કોઈક તળાવ કે કોઈક એવું વસ્તુ, વોટ એવર XYZ. ઓરેન્જ કલરનું પાણી ચાલશે, વાંધો નહીં. ઓકે, એટલી વસ્તુ. એક મિનિટ બેટા.
કોણ બકરા બોલાવે, ચકલા બોલાવે? કોઈકના ઘરે પક્ષીઓ આયા લાગે છે. ચલો હવે સપોઝ કોઈક એક ઊંડાઈ છે, વી ડોન્ટ નો, રેડી, કોઈક ઊંડાઈ છે, ઓકે, કે જ્યાં એ જગ્યા ઉપર આપણે જોવા જઈએ તો દબાણ P 80 atm છે, 80 વાતાવરણ દબાણ. હવે એને પાસ્કલમાં ફેરવો તો આપણે શું કરવું પડે? 80 ગુણ્યા 1.01 1.03 સોરી 1.01 into 10⁵ એવું કરવું પડે. રેડી? અને બહારની બાજુ 1.03, એક બહારની બાજુ જગ્યા છે, બહારની સપાટી ઉપર, તો એ જગ્યાએ સપોઝ આપણે કહી દઈએ P ડેશ બરાબર, આપણે કહી દઈએ 1 atm. 1 atm એટલે થઈ જાય. ચલો તો આના પરથી હું જો તમને કહું તો એક મિનિટ, દબાણમાં ફેરફાર કેટલો થાય છે? દબાણમાં થતો ફેરફાર 79 atm. દબાણમાં થતો ફેરફાર, આખી સ્ક્રીન હલે છે ને, ઓકે, એટલો ફેરફાર થાય છે. તો ઇઝ ઇક્વલ ટુ ઉપરની સપાટી પર 1 અને નીચે 80, તો ટોટલ કેટલું થઈ જાય? 79 atm. ચલો એટલું ક્લિયર. અને એને પાસ્કલમાં ફેરવું હોય તો શું કરવું પડે? 79 into 1.013 એક્ઝેક્ટ એટલું થાય, into 10⁵ પાસ્કલ. આટલું થયું. ચલો એટલું ખબર પડી ગઈ અહીં સુધી? એ બાળકો હા, કેતું રહેવાનું, એટલે મને ખ્યાલ આવે તમને સંભળાય છે. દબાણમાં થતો ફેરફાર આટલો થયો ફેરફાર. હવે K is equal to P upon delta V by V, આવું સૂત્ર છે, ખબર છે? કે ની કિંમત આપણે લઈએ તો માનાંકમાં લખી દઈએ, ચલો, કારણ કે દબાણમાં ઘટાડો થાય. ચલો એટલી ખબર પડી ગઈ. તો આના પરથી ડેલ્ટા સર V માઇનસ by નહીં V લેવાનું, શું? માઇનસ નહીં લેવાનું. એટલે મેં જો માનાંકમાં લખ્યું, કિંમત ઘટાડો થાય છે ને એટલે દબાણમાં ફેરફાર જો 80 માઇનસ 1, નહીં તો 1 માઇનસ 80 કરો તો -79 થાય, ઘટાડો થયો. પણ આપણે ડાયરેક્ટ ફેરફાર લીધો, જો આ શબ્દ મેં વાપર્યો ફેરફાર. ખબર પડી? હા હા, ઓકે, એટલે જો મેં ફેરફાર લખ્યું છે કે કેટલો ફેરફાર થાય, નીચેની સાઈડ ઘટાડો થતો 1 માંથી 80 એટલે -79 જેટલો, પણ આપણે ફેરફાર લખ્યો એટલા માટે. હવે ડેલ્ટા V by V છે એને ડાબી બાજુ લઈ જાઓ, કરતા બનાવી દઈએ તો આવું થઈ જશે P upon K. હવે માનકમાં લખવાની જરૂર નહીં, આપણે એકવાર કરી દીધું. ચલો ક્લિયર. પાણીની દબનીયતા આપેલી છે. હા, આપેલી છે ને, અને દબનીયતાનો વ્યસ્તને બલ્ક મોડ્યુલસ કહેવામાં આવે છે, એ આપણને બધાને ખબર છે. તો ચાલો આપણે કિંમતો મૂકી દઈએ. P દબાણમાં ફેરફાર કેટલો છે? આને આપણે છે ને P ડબલ ડેશ રાખીએ, 80 વાતાવરણ દબાણ, અને P ડેશ રાખીએ, અને આ ફેરફાર છે એને આપણે P કહીએ. P એટલે આપણને સૂત્રમાં મૂકવાની ખબર પડે, એટલે અહીં આપણે P આવશે. ચલો P ની કિંમત કેટલી બાળકો? લખી છે ઉપર, 79 into 1.013 into 10⁵ પાસ્કલ. અને K ની કિંમત કેટલા થશે? બલ્ક મોડ્યુલસ નું વ્યસ્ત એટલે 1/, થશે દબનીયતા 1/, એટલે 1/, ઉપર ને એટલે એ ઉપર આવી જશે, એટલે કેટલું થશે? 45.8 ગુણ્યા 10⁻11. ચલો ખબર પડી ને બેટા? કે આમાં ના ખબર પડી? બલ્ક મોડ્યુલસ ના વ્યસ્ત ને દબનીયતા કહેવામાં આવે છે એટલા માટે. તો વ્યસ્ત કરો, ઉપરની સાઈડ કિંમત જતી રહે. ચલો તમે આનું સાદું રૂપ આપો તો કેટલું થાય? કેલ્સી તો જો ફટાફટ 10⁵, 10⁻11, 10⁻6, 79, 45.8. ઓકે, મારી પાસે એટલું આવે છે 3
0.665 into 10 raised to minus કેટલા છે 3 મારે એટલું આવ્યું તમારે એટલું આવે છે હા પાક્કું ને ચલો તો આપણને ડેલ્ટા v બાય v આટલી કિંમત મળી ચલો અહીં સુધી બાળકો કોઈને કંઈક ડાઉટ કેવું કશું નહીં ને ના ના ઓકે હવે જો આપણે શોધવાનું છે પાણીની ઘનતા ઘનતા આપણને કદ ઉપરથી મળે તમારી જાણ માટે કહી રાખો ઘનતા આપણને શેના ઉપરથી મળે કદ ઉપરથી મળે કારણ કે ઘનતા એટલે દળ ભાગ્યા કદ એમાં આપણી પાસે કદનો ગુણોત્તર આપણે મેળવેલો જો કદનો ગુણોત્તર હવે આમાં કોઈ પણ રીતે ગુણાકાર ભાગાકાર કે કોઈ પણ રીતે હું દળને લાવી દઉં તો દળ અને કદ હોય તો એના પરથી મને ઘનતા મળી જાય કારણ કે આપણે શોધવાની છે ઘનતા શું શોધવાની છે ઘનતા ઘનતાને આપણે શું કહીએ રો રો શોધવાની છે પાણીની એ પણ કઈ જગ્યાએ કે જ્યાં દબાણ 80 વાતાવરણ હોય એવી જગ્યાએ આપણે શોધવાની છે ઘનતા જેને આપણે રો સંજ્ઞા વડે દર્શાવીએ ચલો તો હવે હું લખું છું ડેલ્ટા v બાય v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v એટલે કે કદમાં થતો ફેરફાર કદમાં થતો ફેરફાર એટલે કે v માઇનસ v ડેશ કદમાં થતો ફેરફાર અપોન v ચલો આમાં ખબર પડી ગઈ હા કે ના ડેલ્ટા v એટલે ડેલ્ટા v જો અહીં આ સ્ટેપ અહીંયા પૂરું થઈ ગયું નવું સ્ટેપ કર્યું છે આ સ્ટેપ નવું છે ઉપરથી આ સ્ટેપ નથી આવ્યું પછી આપણે કિંમત જોશે ત્યારે મળી જશે ડેલ્ટા v એટલે કદમાં થતો ફેરફાર તો v માઇનસ v ડેશ અપોન v હવે v છે કદ તો કદ અને દળ ઘનતાનો સંબંધ તો કે ભાઈ હા ખબર છે ને તો કે ભાઈ શું ખબર છે તો ભાઈ કદ એટલે દળના છેદમાં ઘનતા એટલે કે દળના છેદમાં ઘનતા m બાય રો માઇનસ v ડેશ એટલે કે ભાઈ m બાય રો ડેશ અપોન v એટલે શું થઈ જશે ફરી પાછો m બાય રો બધા સ્ટેપમાંથી જો m કોમન નીકળે તો એ તો ઉડી જાય બધા સ્ટેપમાંથી આપણે આવું કરીએ તો m નીકળી જાય તો અહીંથી m ગયો અહીંથી m નહીંથી બધા કોમન કાઢો તો બધા m કેન્સલ આઉટ થઈ જાય એટલે તમને ખબર પડી જોઈએ કે ક્યાંથી સરે m કાઢ્યા તો જો અહીંથી m કોમન કાઢી લીધો અહીંથી કાઢી લો તો અહીંથી કોમન કાઢો તો m વધે અહીંયા શું થાય 1 બાય રો માઇનસ 1 બાય રો ડેશ અંશમાં એવું વધે રો ડેશ અપોન છેદમાં m કોમન કાઢ લો તો શું વધે 1 બાય રો આવું વધે હવે આ મેં કેન્સલ આઉટ કરી દીધા ચલો ખબર પડી આ કેન્સલ તો હવે વધ્યું શું આપણી પાસે હવે જો છેદનો છેદ અંશમાં જાય એટલે આ રો છે ઉપરની સાઈડ જશે તો આવું થાય રો બાય રો માઇનસ રો બાય રો ડેશ રેડી તો આ રો તો ગયા તો વધ્યું શું માત્ર 1 સો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ રો અપોન રો ડેશ તો આપણને જો કદ ઉપરથી ઘનતાનું સૂત્ર મળી ગયું એટલે કે ડેલ્ટા v બાય v એનું ઘનતા સાથેનું સમીકરણ મળ્યું ચાલો એટલી ખબર પડી મેરી પ્યારે સ્ટુડન્ટ સાદું રૂપ આપ્યું મેં ખાલી જો મને આવું સૂત્ર મળ્યું ડેલ્ટા v બાય v રેડી અને મેં છૂટા પાડ્યા પછી દળમાં લાવ્યો દળ અને ઘનતાનો સંબંધ લાવ્યો પછી જે કંઈ પણ સાદુરૂપ આપ્યું સાદુરૂપમાં જે કંઈ પણ કેન્સલ આઉટ થઈ ગયું તો આપણને બે એક સમીકરણ મળ્યું ચલો અહીં સુધી કોઈ મારા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે હા કે ના ના નહીં ને ચલો હવે હું શું કરું છું જોજો મારે રો બાય રો ડેશ આ જે છે ને એને કરતા બનાવવાના છે એને હું શું બનાવવાનો છું હવે કરતા બનાવવાનું તો એમને તો કરતા ના બની જાય તો મારે એને શું કરવું પડે તો સિમ્પલ એકદમ સિમ્પલ છે મારે એને ડાબી બાજુ લાવવું એટલે રો બાય જો આવું થાય રો બાય રો ડેશ એને હું ડાબી બાજુ લઈ ગયો આ સમીકરણને હું ડાબી બાજુ લઈ ગયો એટલે પ્લસ થઈ ગયું તો રો બાય રો ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધ્યો 1 વધ્યો એટલે 1 એમનો અને v બાય ડેલ્ટા v બાય v
ડેલ્ટા વી બાય વી એ જમણી બાજુ લઈ જાવ તો આ બાજુ એ તો એ પ્લસ છે, જો આ બાજુ તો એ પ્લસ છે, એનો મતલબ કે આ બાજુ પ્લસ છે, પેલી બાજુ જાય શું થઈ જાય માઇનસ, એટલે માઇનસ ડેલ્ટા વી અપોન વી. ચલો અહીંયા ખબર પડી ગઈ? હેલો, ખબર પડી? ઓકે. હવે આના ઉપરથી મારે રોડેસ ને કરતા બનાવવાનો છે, એટલે રોડેસ ને મેં કરતા એટલે રોડેસ છે નું જમણી બાજુ લઈ જાઉં છું, તો રોડેસ ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુ રો, એટલે કે અહીંયા રો વધ્યો ને આખું પદ આ છેદમાં આવી જશે, એટલે કે 1 માઇનસ ડેલ્ટા વી બાય વી, આખું પદ મેં છેદમાં લઈ લીધું. ચલો ખબર પડી ગઈ? આ રોડેસ જે હતો એને જમણી બાજુ લઈ ગયો, જમણી બાજુ તો આ ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં આવી જાય, અને આખું પદ આખું પદ મેં છેદમાં લઈ લીધું, તો રો ના છેદમાં આખું પદ અને રોડેસ કરતા. ચલો હવે ખબર પડી ગઈ છે, ક્લિયર ને? હા. હવે કિંમતો મૂકી દઈએ. ચલો રો ઘનતા કેટલી આપેલી છે તે કે ભાઈ 1.03 into 10 raised to કેટલું આપેલું છે ઘનતા into 10 raised to 3 જો આપેલી છે ઘનતા 10 raised to 3. ચાલો એટલી ઘનતા હતી upon 1 minus delta v by v આપણે શોધેલું જ હતું, જો આવ્યું delta v by v 3.665 છે, તો એને આવી રીતે પણ લખી શકું 0.003665 આવું લખાય કે ના લખાય? 10 ની -3 ગુણાકારમાં તો ડાબી બાજુ 3 પોઈન્ટ ખસી ગયો, નહીં તો તમને જવાબ છે ને ડાયરેક્ટ કરવા જશો ને તો તમને નહીં ફાવે, કારણ કે તમે 1 - 3.366 કરો ગુણ્યા 10 ની -3 કરો ના આવે જવાબ. એનો મતલબ કે 1.03 into 10 raised to 3 upon 1 minus 0.003665 કરો તો કેટલા થાય? તો કે ભાઈ 0.9996 આવું થાય. આવું થાય ને? હા. પાકું? પાકું. તો હવે 1.03 ભાગ્યા 9.9996 કરો તો લગભગ કેટલા થાય છે? 1.034 into 10 raised to 3 1.034 થયું ને? મારે એટલું આવ્યું. રેડી? કારણ કે હું કેલ્સી લઈને બેઠો છું, કારણ કે તમારે ઘણી વાર ગણતરીમાં વાર લાગે તો તમે જવાબ આપો નહીં. અને એનો એકમ શું થાય? કિલોગ્રામ પર મીટર ક્યુબ. કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો આપણને જો આટલી ઊંડાઈ આપણને મળી ગઈ, ઘનતા કેટલી થાય એવું ખબર પડી બધાને? છે ને સરસ મજાનો નાનો એવો દાખલો. સૂત્ર તો નાનું એવું જ છે, જોયું તમે? MCQ માં આવે ને તમે સૂત્ર ગોખેલું હોય તો કોઈ વાંધો જ નહીં, તરત જ સોલ્વ થઈ જાય. ચલો ક્લિયર એવરીવન? હા. પરીક્ષામાં પૂછે તો આવડે કે જોયું જશે? બોલતું નહીં કશું. ચલો સેવ કરી લીધું તમે લોકોએ આને? હા કરી લીધું. આવડે કે ના આવડે? હા સર. ઓકે, તો વાંધો નહીં. એટલે મેં એક સ્ટેપ છે ને સાદું રૂપ આપીને બધા સ્ટેપ કર્યા, પણ છેલ્લે તમારે યાદ તો ખાલી એટલું જ રાખવાનું હોય પણ MCQ માટે, પણ કેવી રીતે સ્ટેપ આવ્યું આપણને ખબર પડવી જોઈએ. ચલો હવે કયો દાખલો સોલ્વ કરશું? ચૌદ નંબર. એ તો પપ્પુ છે. એ તો પપ્પુ છે, પણ તમે સોલ્વ કર્યો એ તો મને ખબર છે પપ્પુ છે, પણ હવે તમે પપ્પુ સોલ્વ કર્યો કે નહીં એ કહો પેલા. કેટલાય સોલ્વ કર્યો?
કોઈ કશું બોલતું નથી, બોલો. મુझसे नाराज नहीं जिंदगी, એવું કઈક સોંગ આવે છે, ખબર છે તમને? શું જ સવાલ જો તો 14 માં પપ્પુ પણ પપ્પુ કે છે શું એ જો તો 10 એટમોસ્ફિયર જેટલા હાઇડ્રોલિક દબાણ હેઠળ રહેલા કાચના ચોસલા માટે કદના આંશિક ફેરફારની ગણતરી કરો. કદના આંશિક ફેરફારની ગણતરી કરો. ચલો દબાણ કેટલું આપ્યું છે, ચલો ફટાફટ સોલ્વ કરી દઈએ. કઈ મોટી વાત પછી. ચલો દબાણ 10 atm આપેલું. ચલો પી ઇઝ ઇક્વલ ટુ 10 atm. ચલો atm ને પેલામાં ફેરવો તો કેટલું થઈ જાય? 10 ગુણ્યા કેટલું થાય? હજી હમણાં જ મેં કર્યું હતું 1.013 યાદ રાખવાનું ઇન્ટુ 10⁵ પાસ્કલ. આવું થાય. કેટલું થાય જો તો ગણતરી કરો તો. કોઈ કરતું નહીં. કેટલું થયું? 1.013 ગુણ્યા 10⁶. તો પછી સિમ્પલ છે, 10 એટલે એક ઘાત આમ થઈ જાય. ને તમે એવું લખો તો આવું પણ લખી શકો 0.13 ઇન્ટુ 10⁻⁴ એક ઘાત વધી જાય 6, 10 ની 1 ઘાત 10 ની 5 ઘાત પાસ્કલ. બોલો આમાં કેટલું બધું વિચારો છો તમે તો. કઈ વિચારવાનું એકદમ સિમ્પલ આવડી જાય એવું તોય હશે. હવે ચલો પહેલી વસ્તુ ક્લિયર બધાને? હા કે ના? ચલો બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ નું વ્યસ્ત એટલે દબનીયતા. તો એના પરથી હું લખી શકું K ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V બાય V. ડેલ્ટા V બાય V એટલે ઉપરમાં જતું રહે, એટલે ઉપર મેં લઈ લીધું. ચલો આવું લખી શકાય? હેલો, હા. પાક્કું ને? હા. ઓકે. હવે સવાલ શું કહ્યું છે? ચોસલાના કદમાં આંશિક ફેરફાર. રેડી? તો ચોસલાના અથવા તો ચોસલામાં થતો આંશિક ફેરફાર. ચલો આંશિક ફેરફાર. પણ આ ચોસલું જે છે એનું ચોસલું છે કાચનું, તો લખી દેવાનું કાચના ચોસલામાં થતો આંશિક ફેરફાર. આંશિક ફેરફાર એટલે એને આપણે કહી દઈએ ડેલ્ટા V બાય V. સેમ 1 પાર્ટ 2 એમાં આંશિક ત્રુટિ ભણ્યા હતા. એમાં આંશિક ત્રુટિમાં આપણે આવું ગણ્યું હતું કે કોઈ પણ ભૌતિક રાશિમાં થતો ફેરફાર અને એનું જે ઓરિજિનલ રાશિ હોય એનો ગુણોત્તર લઈએ તો આંશિક ફેરફાર મળે, આંશિક ત્રુટિ મળે. તમને યાદ હશે. તો ડેલ્ટા V બાય V તો ઉપરના સૂત્ર પરથી હું કહી શકું P/K. આ સૂત્ર પરથી હું કરી શકું. રેડી? આનું વ્યસ્ત કરી દઉં ને પેલી સાઈડ લઈ જાઓ એટલે K બાય P થયું, એનું વ્યસ્ત કરવું એટલે શું થઈ જાય? P બાય K એટલે ડેલ્ટા V બાય V. ચલો ખબર પડી? હા. પાક્કું ને? હા સર. ઓકે. તો સિમ્પલ. ચાલો કિંમતો મૂકી દઈએ. બધાની કિંમતો આવડતી જ હશે. P ની કિંમત કેટલી આપણને મળી? 1.013 ઇન્ટુ 10⁶ અપોન K. ચલો દબનીયતા. પાણી માટે દબનીયતા કેટલી છે? હાઇડ્રોલિક પ્રેશર. પેલામાં કિંમતો આપેલી છે પાણી માટે, સોરી કાચ માટે. પાણીની કાચ આપણને આપેલો. તો એના માટે તમે પેલા કોષ્ટક છે એમાં જોશો, એમાં કિંમત લગભગ 37 ગુણ્યા 10⁹ આપેલી છે. 37 ગુણ્યા 10⁹. જોયું ને તમે? હા હા. જોશો તમને ખબર પડી જશે. સો ઇઝ ઇક્વલ ટુ 1.013 ભાગ્યા 37 અને 10⁶ અને 10⁹ એટલે 10⁻³ થઈ જાય ને આ મળશે એટલે 2.74 ગુણ્યા 10⁻5 ઘાત થશે. ચલો ખબર પડી? ગણતરી કરો તો તમને ખબર પડશે.
અમુક તો ગણતરી કરતા જ નહીં, એને તો વિશ્વાસ સર તમે કોઈ બધું સાચું જ છે, અમારે કોઈ એવા ડાઉટ નહીં, બધું બરાબર જ છે એમ કહીને કશી ગણતરી જ ના કરે. બોલો બીજા બધા અમુક તો તરત ગણતરી કરે, ચાલો ચેક કરી લઈએ, સર ને કદાચ એક જ સ્ટેપમાં પ્રોબ્લેમ હોય તો વાંધો ના આવે, કે એક જ સ્ટેપ ભૂલાઈ ગયું, વધારે ગણતરી સાચી ખોટી કેવી આવી ખબર પડે. કમ્પ્લીટ ને? હા તો સારું. સો ચલો હવે કયો ગણશું? નંબર 16મો કે 15મો? 15મો કરીએ પેલા. ચલો આમ તો તમને બધા આવડતા જ હોય છે, તમે બધા મારા કરતા વધારે ટેલેન્ટેડ, વધારે બુદ્ધિશાળી, આ તો તમને રોકી રાખ્યા છે. બાકી તમે અત્યારે ક્યારની કોરોનાની દવાઈ શોધી લીધી હોય, રેડી, તમે દુકાને દુકાને બધું કરી દીધું, આ તો પણ તમે કરતા નહીં એટલે. બાકી તો સાચું ને? એટલે બોલતા નહીં કોઈ પછી. તમારું ટેલેન્ટ તમે છુપાવો છો, બાકી તમે તો છો ને ખરેખર શું કહેવાય, નહીં કેવું મારે, રહેવા દો ને. તમે પાસે કે સર તમે અમારી ઉડાડો છો. શું આપેલું સવાલમાં? સવાલમાં શું આપ્યું છે? 10 સેન્ટીમીટર કિનારી વાળા તાંબાના નક્કર તાંબુ છે ના નક્કર સમઘન માટે 7 × 10⁶ પાસ્કલ જેટલા હાઇડ્રોલિક દબાણ માટે કદ સંકોચનની ગણતરી કરો. જો હાઇડ્રોલિક દબાણ હોય ને ત્યારે જ કદ સંકોચન થાય, એ તમને ખબર પડવી જોઈએ. રેડી? તો પહેલાનું પ્રારંભિક કદ છે 10 સેન્ટીમીટર, એટલે આપણે કહીએ કે પ્રારંભિક, ચલો પ્રારંભિક કદ બરાબર કેટલું થશે? તો કે ભાઈ જેટલી લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર, એના આખાનું ઘન કરી દો. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, તો એનું કદ મળી જાય ને પ્રારંભિક કદ. તો કેટલું થઈ જાય? 10⁻³ એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ એટલું થયું. ચલો ખબર પડી? હા કે ના? એને મીટર ક્યુબમાં ફેરવું હોય તો સેન્ટીમીટર એટલે 1000 ગુણ્યા સેન્ટીમીટરને મીટરમાં ફેરવો એટલે 10⁻², એનો આખાનો ઘન કરો એટલે 10⁻6. આ બધા સ્ટેપમાં એટલા બધા ગણવા ના હોય, તો = 1000 ગુણ્યા 10⁻6 એટલે 10⁻³ ને 10⁻6 એટલે વધશે માત્ર 10⁻3 મીટર ક્યુબ. અહીંયા પણ મીટર ક્યુબ હતો. આ પ્રારંભિક કદ આપણને મળ્યું, પ્રારંભિક કદ. ચલો રેડી? ઓકે હા ઓકે. હવે પ્રેશર કેટલું આપવામાં આવે છે? 7.6 × 10⁶ પાસ્કલ જેટલું. રેડી? આપવામાં આવતું દબાણ P, દબાણ P બરાબર 7 × 10⁶ પાસ્કલ. ચલો ક્લિયર? દબાણ એટલું છે. અને તાંબા માટે K, ચલો તાંબા માટે K ની કિંમત કોષ્ટકમાં જોશો તો તમને ખબર પડશે. K ની કિંમત કેટલી છે? 140 × 10⁹ પાસ્કલ એટલી છે. કોષ્ટકમાં જો, મેં બધા કોષ્ટક કયા ને ત્યારે તમને કહ્યું હતું, કોઈ પણ કોષ્ટક માટે ગમે ત્યારે પૂછાઈ શકે, એટલા માટે 140 લખે ને 140 × 10⁹. કદાચ એક જ આંકડો માટે ઉપર નીચે જોવામાં થાય, તમે ચેક કરી લેવાનું. રેડી? અને બલ્ક મોડ્યુલસ, ચલો બલ્ક મોડ્યુલસ નું સૂત્ર શું થશે? PV / ΔV.
ચલો એટલું ક્લિયર ને? ચલો તો આના પરથી તાંબાના નક્કર સમઘન માં થતો ઘટાડો. રેડી? તો એનામાં થતો ઘટાડો તો એને આપણે ડેલ્ટા વી કહી દઈએ. તો ડેલ્ટા વી તો એનું સૂત્ર શું બની જશે? પીવી અપોન કે. આપણે જે સૂત્ર લખ્યું હતું એ સૂત્ર ઉપરથી જ આપણે લખ્યું. ડેલ્ટા વી ને કરતા બનાવી દીધો. રેડી? પીવી બાય કે. ચલો બધી કિંમતો છે. પી ની કિંમત છે 7 ગુણ્યા 10 ની 6 ગુણ્યા વી. કદ કેટલું છે? કદ પણ ગણ્યો 10 ની -3 અને કે કેટલો છે? 140 ગુણ્યા 10 ની 9. ચલો ક્લિયર? ચલો ગણતરી કરવી હોય તો થઈ જાય 7 દુ 14. 7 દુ 14 એટલે 7 વીસા 140 20 હતા. હવે 10 ની આ 20 માં 1 ઘાત આવી જાય એટલે 10 ની 10 ઘાત જતી રહે અને 1/2 એટલે 0.5. 0.5 ને 10 ની 10 ઉપરની સાઈડ એટલે 10 ની -10 -13 ને પ્લસ એટલે 10 ની -7 એટલે કેટલી થઈ જશે? 0.05 into 10⁻⁶. 0.5 હતું ત્યારે 10⁻⁷ હતું. પણ આવું કર્યું 10 ની -6. તમને 10 ની -6 શું કામ કર્યું તો ખબર પડી જશે. જો આ મીટર ક્યુબ છે, મીટર ક્યુબ ને મારે સેન્ટીમીટર ક્યુબમાં ફેરવવું હોય તો મારે શું કરવું પડે? -10 ની -6 અને 10 ની -2 10 ની -2 10 ની -2 એટલે સેન્ટીમીટરમાં ફેરવા જાય એટલે થઈ જાય 0.05 સેન્ટીમીટર ક્યુબ. રેડી? ડેલ્ટા વી કદમાં આટલો ઘટાડો થશે. હવે એવું જરૂરી નહીં કે તમે આ જ લખો. તમે ઉપરનો જવાબ લખો તો પણ ઉપરનો જવાબ સાચો જ ગણાય. ડેલ્ટા વી. ચલો આવડે? હા. પાક્કું? આવડશે દરેકને? આવડશે ને? હા. પાક્કું ને? આવડવું જ જોઈએ. ના શેનું આવડે તો પછી? ચલો હવે કયો બાકી રહ્યો દાખલો? છેલ્લો એક 16મો. જ હા. ને? હા 9.16. શું કરશો 16મા માટે બોલો? આટલા બધા દાખલા ગણ્યા હવે એકમાં તમારે મને કેવું પડે ને સર આવું કરીએ આપણે. બોલો મેં તો એટલા બધા ગણ્યા. હવે તમે તો કહો શું કરવાનું એમ? આગળ કર્યું એવું જ કરવાનું. શું કરશું? પેલામાં દબાણનો ફેરફાર આપણને આપેલો હતો અને કદનો ફેરફાર આપણે શોધવાનો હતો. એની જગ્યાએ કદનો ફેરફાર આપેલો છે અને દબાણનો ફેરફાર શોધવાનો. તો કરવાનું શું પણ? બલ્ક મોડ્યુલસ વાળું સૂત્ર મૂકવાનું અને ડેલ્ટા પી શોધો. ડેલ્ટા વી અપોન વી ડેલ્ટા પી એ સૂત્ર. બરાબર છે. અને એના પરથી બલ્ક મોડ્યુલસ આપણને આપેલો છે એટલે ડેલ્ટા પી મળી જાય. સરસ. ચલો વેરી ગુડ. રેડી? કારણ કે આપણે કદમાં થતો ફેરફાર આપ્યો છે એટલે આપણે બહુ કઈ ચિંતા જ નહીં કે શું કરશું એમ. તો પહેલા ચલો આપણો વર્કિંગ એરિયા તો તમને ક્લિયર કરી આપો. જો છેલ્લો દાખલો છે. છેલ્લો. આન પછી કે બાકી છે? મને ખબર નહીં કેજો. ના નથી બાકી. ચલો જો મેરે પ્યારે સ્ટુડન્ટ, તમને એવું નહીં થતું હું ગાળો આપું છું? જો
1 લીટર પાણીનું 0.10% સંકોચન કરવા માટે તેના પર દબાણમાં કેટલો ફેરફાર કરવો પડે એવું કહ્યું છે. રેડી? ચાલો કદ કેટલું આપ્યું છે? v ઇઝ ઇક્વલ ટુ કદ કેટલું આપ્યું છે? 1 લીટર. જો આવ્યું તો 1 લીટર. ચલો 1 લીટર. લીટર ને મીટર ક્યુબ માં ફેરવું હોય તો મેં તમને કહ્યું હતું, યાદ રાખવાનું 10⁻³ વડે ગુણાકાર કરો તો આ મીટર ક્યુબ થઈ જાય. તો આ થઈ ગયું મીટર ક્યુબ. કદ 10⁻³ મીટર ક્યુબ થયું. 1 ગુણ્યા આપ્યું એટલે 1 લીટર છે. 5 હોત તો 5 ગુણ્યા 10⁻³ થઈ જતે. અને કદમાં થતો ફેરફાર ડેલ્ટા v બાય v આપણને કહ્યું છે પાણીનું 0.10% જેટલું સંકોચન થાય છે એટલે 0.10 રેડી ટકામાં છે. ટકામાં તો ટકામાંથી મારે કિંમતમાં ફેરવું હોય તો મારે 100 વડે ભાગાકાર કરવો પડે. રેડી? અને જો સામાન્ય કિંમતમાંથી પહેલામાં કરવું હોય તો ગુણાકાર કરવો પડે એટલે કે 0.10 ભાગ્યા 100 તો મને કિંમત મળે કે કેટલો ફેરફાર થયો. એટલે 0.10 ભાગ્યા 100 એટલે 0.001 આટલી કિંમત મળે ડેલ્ટા v બાય v. ચલો અહીં સુધી ક્લિયર દરેકને? હા કે ના? હા. અને આપણને આપ્યું છે પાણી. તો પાણી માટે ચલો k ની કિંમત કેટલી છે કોષ્ટક પર? 2.2 ગુણ્યા 10⁹ પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર આવું આપેલું છે. ચલો હવે આપણે બલ્ક મોડ્યુલસ નું સૂત્ર ખબર છે ને બધાને કે નહીં ખબર? બલ્ક મોડ્યુલસ નું સૂત્ર લખી દઈએ. આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ તે કે ભાઈ k ઇઝ ઇક્વલ ટુ pv બાય ડેલ્ટા v. ક્યારના સૂત્ર ઉપર આપણે ક્યારના માથાકૂટ કરીએ છીએ તો એના પરથી હું p ને કરતા બનાવી દઉં તો p ને કરતા બનાવો તો શું થશે? k ડેલ્ટા v બાય v. ચલો બધી કિંમતો આપણને છે રેડી. ડેલ્ટા v બાય v 0.01 છે અને k બરાબર છે 2.2 ગુણ્યા 10⁹ 2.2 ગુણ્યા 10⁹ ડેલ્ટા v બાય v 0.001 એટલે આ 10⁻³ કહેવાય ને પેલું 10⁹ એટલે 10⁶ થઈ જાય એટલે 2.2 ગુણ્યા 10⁶ પાસ્કલ. p ઇઝ ઇક્વલ ટુ દબાણ આપણને એટલું મળ્યું. રેડી? તો અહીં લખવું લખી શકાય દબાણમાં થતો ફેરફાર. ચલો આવડે? આવડે ને? ના આવડે? હા. દરેકને આવડવું જ જોઈએ. ચલો તો હવે તમને કોઈ ઉદાહરણ કે દાખલો કઈ ના આવડતું એવું ખરું? આપણે 16 સુધીના દાખલા બધા દાખલામાં કોઈ દાખલો ના આવડતો હોય, ડાઉટ હોય એવું કોઈ? આ બધા તો આવડે છે ને? થિયરી છે. સર 9.3 9.3 સમજાવો ને. હા સમજાવી દો. કયું છે 9.3? આવડો? હા. ઓકે ચાલો સમજાવી દો. જો અહીં આપણને આલેખ આપ્યો છે, દેખાય છે ને? બે આલેખમાં શું તફાવત છે કોણ કહેશે? બોલો. આલેખમાં શું તફાવત છે? તફાવત કો ખાલી એટલે હું તમને સમજાવી દઉં આખું. પહેલા આલેખમાં વિકૃતિ ઓછી છે. કેવી રીતે ખબર પડી? આલેખ પરથી લાઈન. આલેખ પર અને બીજામાં? વિકૃતિ ઓછી છે. બીજામાં? હા બીજામાં વિકૃતિ ઓછી છે. હા તો હવે આપણે શોધવાનું શું કહ્યું છે? યંગ મોડ્યુલસ કયો મોટો છે એવું. તો યંગ મોડ્યુલસ નું સૂત્ર શું છે? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. એવું થાય ને? હા. પાક્કું? તેનો મતલબ કે પહેલો પદાર્થ વધારે છે ને ડિડક્ટિબલ છે. ડિડક્ટિબલ ડક્ટાઇલ છે. ડક્ટાઇલ એટલે બટકણો.
પહેલો પદાર્થ વધારે કેવો છે? બટકણો છે. ઈ કેમ ખ્યાલ આવી ગયો બધાને? સર એવું કેમ ખબર પડે? એવું કેમ નહીં ખબર ગ્રાફ પડે? ઉપરથી તો તમે કહ્યું એના ઉપરથી મેં તમને કહ્યું. રેડી? જે પદાર્થની યંગ મોડ્યુલ અથવા જેનામાં વિકૃતિ વધારે હોય, મોટા પ્રમાણમાં કરી શકાય, એ બટકણો ના હોય પદાર્થ. ફરીથી હું કહું છું, 1 મિનિટ. બંને ગ્રાફ જુઓ તમે. સર પહેલામાં વિકૃતિ વધારે નથી? આપણો આદર્શ ગ્રાફ કેવો છે? કુલ ગ્રાફમાં કેટલા પોઈન્ટ આવે ખબર છે? આપણો આદર્શ ગ્રાફ કેવો આવે ખબર છે બેટા કે નહીં? હા. હા. કેવો આવે? દેખાય છે સ્ક્રીન કે હજી નહીં દેખાતી? નથી દેખાતી. હે? ચોપડી દેખાય છે ને કે નહીં દેખાતી તમને સ્ક્રીન? દેખાય છે. ઓકે, તો વાંધો નહીં. જો હું તમને આમાંથી અમુક સવાલો પૂછું, તમે કદાચ તમને જવાબ ખબર પડે તો મને કહેજો કે યંગ મોડ્યુલસ કોનો વધારે છે? એવો એક સવાલ તો પૂછ્યો છે. પછી હજી એક સવાલ પૂછો, કયો પદાર્થ બટકણો છે? તમારે લખવું તો લખી રાખજો. રેડી? હું લખું તો તમને કદાચ ખ્યાલ આવે. એક સવાલ હું એવો પૂછી શકું કે ચલો કે યંગ મોડ્યુલસ કયા પદાર્થમાં વધારે છે? રેડી? કયા પદાર્થમાં વધારે છે? એક આવો સવાલ. ચલો બીજો સવાલ એવો પૂછો કે કયો પદાર્થ વધુ બટકણો છે? આ લોજિકલ સવાલ છે. મેં જ્યાં થિયરી ચાલી ને ગ્રાફ ચાર માં કહ્યું તો આના પરથી ખબર પડે કે આ ગ્રાફ કે આ મટીરિયલ વધારે મજબૂત છે અને કયું બટકણું છે. ચલો બીજો સવાલ થયો. ત્રીજો સવાલ, કયો પદાર્થ વધારે બ્રિટલ છે? સોરી, બટકણો એટલે બ્રિટલ અને ડક્ટાઇલ એટલે વધારે ખેંચી શકાય. કયો? તન્ય. હા, કયો વધુ તન્ય છે? એક સવાલ. અને ચોથો સવાલ એવો છે, આમાં ચોપડી બોલે બે જ આપ્યા. રેડી? કે કયો પદાર્થ વધુ મજબૂત છે? જો ચોપડીમાં ખાલી કેટલા સવાલ છે? બે છે. મેં 4 પૂછ્યા. પહેલો ને ચોથો ચોપડીમાં આપેલા, પણ મેં બીજા બે કહી દીધા તમને. રેડી? ચલો તો યંગ મોડ્યુલસ ની કિંમત, યંગ મોડ્યુલસ y બરાબર શું થાય? કોઈ કહેશે? સ્ટ્રેસ બાય સ્ટ્રેન, સોરી, સ્ટ્રેસ બાય સ્ટ્રેન, પ્રતિબળના ભાગ્યા વિકૃતિ. પાકું ને? હા. યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. અને ગ્રાફ જો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો છે. ગ્રાફ કોના વિરુદ્ધ કોનો છે? બંને ગ્રાફ શેના છે? પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના બંને ગ્રાફ છે. બંને જો ગ્રાફ બંનેમાં છે ને, એનો મતલબ કે આ પદાર્થમાં જો આ ગ્રાફમાં જો ઢાળ લઉં ને તો એ ઢાળ મને યંગ મોડ્યુલસ ની કિંમત આપે. આવું ચેપ્ટર 3 માં તમે શીખી ગયા હતા. આનો કોઈ પણ જગ્યાએ હું ઢાળ લઉં અહીંયા કોઈ પણ જગ્યાએ, તો એ ઢાળ મને હંમેશા યંગ મોડ્યુલસ આપે. એટલું વસ્તુ યાદ રાખવાનું. રેડી? ચાલો, કોનો ઢાળ વધારે છે બે માંથી? બીજાનો. સરખું જુઓ, ઢાળ કોનો વધારે છે? પહેલામાં ઢાળ વધારે છે. જો પહેલામાં વધારે છે. તમે જુઓ ને તો તમને ખબર પડે. જો આ ઢાળ જો કેટલો ઊંચો છે. રેડી? એની સાપેક્ષમાં આ ઢાળ થોડોક નમતો છે. જો રેડી? તો આના પરથી આપણે કેવું તો કહી શું શકીએ? ગ્રાફ પરથી શું કહી શકાય? બોલો.
બોલો વિચારો, એમાં શું કઈ બહુ મોટી આપણે વાત નહીં કરી. કઈ લોજિક એવા ના ખબર પડે તો કઈ નહીં, હું છું જ ને. હું કઈ જતો રહ્યો, મેં ના પાડી તમને. એનો યંગ મોડ્યુલસ વધારે છે એવું. જો ગ્રાફ પરથી એવું કહી શકાય કે ગ્રાફ પરથી એક મિનિટ, ગ્રાફ પરથી કહી શકાય કે એ નો ઢાળ બી કરતા કેવો છે? વધુ છે ને? વધારે છે. પાકું? હા એનો ઢાળ વધારે છે ને, કહી શકાય ને? હા એનો મતલબ કે તેથી એનો યંગ મોડ્યુલસ બી કરતા વધુ છે. ચલો પહેલો સવાલ ખબર પડી ગઈ બધાને? પહેલો જવાબ હા પાકું ને? હા આથી હવે આના પરથી આપણે તન્ય પદાર્થ કયો કહી શકીએ કે જેનો યંગ મોડ્યુલસ વધારે હોય? પાકું ને? હા 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 એટલે બીજો જવાબ આપણે એવી રીતે લખી શકીએ કે આથી એ પદાર્થ બી કરતા વધુ તન્ય છે. કેવો છે? તન્ય. તન્ય. તન્યને ઇંગ્લિશમાં શું કહેવાય? ડક્ટાઇલ. ખબર છે ને? ડક્ટાઇલ હા. અથવા ડક્ટિલ, તમે જે કહી શકો. અને ત્રીજો જવાબ શું આવશે? આથી બી પદાર્થ એ કરતા વધુ બટકણો છે. કેવો છે? બટકણો છે. કારણ કે પેલો મજબૂત છે તો એનો મતલબ કે બીજો બટકણો છે. તો એ પદાર્થ જો મજબૂત હોય એનો મતલબ કે એ પદાર્થ જો તન્ય હોય તો બી પદાર્થ કેવો થઈ જાય? બટકણો થઈ જશે. બટકણા ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રિટલ. ખબર છે ને? બ્રિટલ. ચલો કહી શકાય. તો હવે છેલ્લો જવાબ તમે મને જાતે આપો તો કહેવાય તમે સમજી ગયા એમ. એ આવે છે લજામ. એ વધુ રેડી? મજબૂત આથી છે. પદાર્થ એ વધુ મજબૂત છે. કોની સરખામણીમાં? બી ની સરખામણીમાં. એની સરખામણીમાં. બીજી સરખમ ચલો ખબર પડી? એ હા બાળકો ના ખબર પડી પૂછી લેવાનું. 2 વાર પૂછવાની છૂટ, 3 વાર પૂછવાની છૂટ. આવડ્યું કે ના આવડ્યું? હા આવડ્યું. ઓકે ચાલો. ચલો તો બેટા આજે મોસ્ટ ઓફલી આપણે ચેપ્ટર આજે પૂરું કરીએ છીએ. કદાચ કાલે કઈ ડાઉટ કે એવું કશું હશે તો આપણે જોઈ લેશું. અને આવતીકાલે કયું શું કરવાનું આ ચેપ્ટરની નોટબુક વ્યવસ્થિત તૈયાર કરી દેજો. બરાબર? દરેક વિદ્યાર્થીને બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાય બાય. જય શ્રી